આટલી બધી મહેનત કરવા છતાં સફળતા નથી મળતી ને આ વિડીયો જુઓ. If you listen and you focus and you step out your comfort zone, you can achieve anything in life. Like આ 15 વર્ષનો ઓવન કૂપર એમી એવોર્ડ જીતનારો ઇતિહાસનો સૌથી યંગેસ્ટ મેલ એક્ટર બન્યો. દરેક જણે જાણવા માંગતું હતું કે આટલી નાની ઉંમરે આ કેવી રીતે શક્ય બન્યું. ઓવન કોઈ મોટા ફિલ્મ સ્ટારનો દીકરો નહોતો કે નથી કોઈ તેની મોટી ઓળખાણ. તે તો બસ ફૂટબોલર બનવાનું સપનું જોતો એક સામાન્ય છોકરો હતો, પણ તેણે ચૂઝ કરી એક્ટિંગ. પણ તેના મનમાં એક ડર હતો જે લગભગ આપણા બધામાં હોય છે, નિષ્ફળ જવાનો ડર, કંઈક નવું કરવાનો ડર. અને આ જ ડરે તેને બાંધી રાખ્યો હતો. આ એ જ ડર છે જે આપણને આપણા કમ્ફર્ટ ઝોન નામના સોનેરી પિંજરામાં કેદ કરી દે છે. એવું પિંજરું જ્યાં આપણે સુરક્ષિત તો હોઈએ છીએ પણ ઉડી નથી શકતા. મોટા ભાગના લોકો આ જ પિંજરામાં આખી જિંદગી કાઢી નાખે છે અને પછી ફરિયાદ કરે છે કે નસીબે સાથ ન આપ્યો. ઓવન પણ એ જ કેદમાં હતો જ્યાં સુધી તેણે ફૂટબોલ છોડીને એક્ટિંગ કરવાનું ડિસિઝન ના લીધું. તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો અર્થ શું છે? તેનો સીધો અર્થ છે કે એવા કામ કરવા જે કરતાં તમને ડર લાગે, એવી પરિસ્થિતિનો સામનો કરવો જે તમારા માટે તદ્દન નવી હોય. જ્યારે આપણે કંઈક નવું કરીએ છીએ ત્યારે આપણું મગજ વધુ સક્રિય બને છે, આપણી સમસ્યા હલ કરવાની શક્તિ વધે છે અને આપણો આત્મવિશ્વાસ આસમાને પહોંચે છે. દરેક નાનો પડકાર આપણને આવનારા મોટા પડકાર માટે તૈયાર કરે છે. ઓવન કૂપરની વાર્તા પણ આપણને એ જ શીખવે છે કે સફળતા એ ઉંમર, પૈસા કે પહોંચની મોહતાજ નથી. સફળતા તો હિંમતનું પરિણામ છે. એ હિંમત જે આપણને આપણી જાતે બનાવેલી દિવાલને તોડવા માટે મજબૂર કરે છે. જેમ ઓવને કહ્યું હતું, 3 વર્ષ પહેલાં હું કંઈ જ નહોતો અને આજે તે આખી દુનિયા માટે પ્રેરણા છે. તમારી સફળતા પણ કમ્ફર્ટ ઝોનની બહાર તમારી રાહ જોઈ રહી છે. બસ તમારે માત્ર પહેલું પગલું ભરવાની હિંમત કરવાની છે.